બાલો ગીત ગાઈ નાખો. તમે ઓલું ગીત ગાતા હતા ને એવડું તમે અહીંયા શીખતા નહોતા બીજું કાક ઉપર જઈને મળવી કે આપણે શું બનાવ્યું. બહુ મસ્ત. તો જો અત્યારે રેડી થવા માટે આવ્યા હતા ને અત્યારે જોઈ ગયા. અત્યારે જો આપણે પિંકુસન પાર્લર ખોલીને બેહી ગઈ છે. અત્યારે જો ઓર્ડર હતો ને તો હું 5 પાન લઈ આવીશું. આ બધા મને કોમેન્ટ કરી દેજો કયા કયા પાન છે ની. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? ત્યાં જો નાસ્તો કરવાનો બાકી છે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ. અને અમારા દેવાંશભાઈ રાયડું નાખે શું. હાલો સડો ઉપર દાદર. તો જો અત્યારે વરસાદ થોડોક છે ને રાતનો થોડોક છે તો ભાખરી તો થઈ ગઈ છે. એની પહેલાં છે ને કાજુ બદામ ને દ્રાક્ષ પલાળેલી તો એ ખાવાની છે. તો ચાલો ફટાફટ પહેલાં ખાઈ લઈએ. અહીંયા તો જો દૂધ પણ ગરમ થઈ ગયું છે ને વરસાદ તો રહી ગયો છે. વરસાદ તો નથી આવતો. તો ચાલો હવે આપણે ભાખરી ખાઈ લઈએ. ઠાકોર છે જો સાઈડ એમ ધીરું હતું. હું તો જો અત્યારે ટેરેસ ઉપર આવી ગઈ છું ને અત્યારે વાતાવરણ બહુ સરસ છે. કેટલા દિવસ આવું વાતાવરણ નથી જોયું પણ આજે વાતાવરણ સારું છે. અને આપણે કોયલ વેલ વાવી છે ને તો બહુ મોટી થઈ ગઈ છે કોયલ વેલ જો. અને આમાં આવું કંઈક વાવવાનું છે એટલે કાઢ્યું છે બારું. તો જો કોયલ વેલ છે ને આપણે આમ ઉપર ચડાવવાની છે તો કાંઈક બાંધી દેશે ને પછી ચડાવી દેવું. દિવાલ ઉપર ખડ થાય જો. સરસ સરસ વાતાવરણ મસ્ત મજાનું છે. અત્યારે મોર ન થાય. સવારમાં બોલતા હતા મોર પણ ઓલા આંબો છે ને ત્યાં હશે મોર. તો અત્યારે હું કપડાં સૂકવવા માટે આવીશું. તો ચાલો કપડાં પહેલાં સૂકવી દઉં. દેવાંશ તો ગયો છે વિરલની હારે ગયો છે એની ઘરે, કારણ કે ગાડી લેવા આવી હતી ને તો હારે વહી ગયો. તો જો આપણે અત્યારે મિશન 10:30 થઈ ગયા છે ને સ્કૂલેથી ટ્યુશનેથી લઈ આવ્યા છે ને અત્યારે છે ને 5 પાન અલગ લઈ જવાના છે. તો મારે જો ગોતવા જવા છે કયા કયા 5 પાન લઉં યાર. હું 5 પાન લઈ આવીશું. આ બધા મને કોમેન્ટ કરી દેજો કયા કયા પાન છે ની. હું જો એટલા વીણી આવીશું. મને ખબર છે કયા કયા છે. તમે બધા મને કોમેન્ટમાં કહેજો કે કયા કયા પાન છે. તો એના મિશ્રીને છે ને ડાયરી ઓલા ઘરકામની નોટમાં લખી દો પાછળ આ કયા કયા પાન છે લઈ જવાનું કીધા છે. ખબર આપણે વાળ ધોવે ને ત્યારે અહીંયા હેર ડ્રાયર માં કોક ઊંધું માણા છે. મમ્મી ઉડને હેર ડ્રાયર મારે છે. હેર ડ્રાયર માર દો. એમાં એવું છે મિશ્રી આ તારા બૂટ ભીના થઈ ગયા છે ને એટલે મેં કોરા કરવું લે. તે કોરા આમ કરવાના હોય. ફટાફટ થઈ જાય ને કોરા. એથી કોરા નહીં ગરમ થાય મમ્મી. બહુ ગરમ લાગે. ગરમ મારી અત્યારે જો આપણે પિંકુસન પાર્લર ખોલીને બેહી ગઈ છે. અત્યારે જો ઓર્ડર હતો ને હે તો જો હું કર્લ્સ કરતી હતી ને પિંકુ મેકઅપ મળી હતી કરવા. સવારની પિંકુ વિડીયો નહોતા આવી કારણ કે કામ કરતી હતી એટલે. તો જો રેડી થાય. અરર હશે મને પવન ને આવડી મોટી એસી એટલે જ મૂકીશ મારા બાથે આવે ને એટલે. તો જો રેડી થઈ જાય આખા રેડી થઈ જાય ને પછી તમને બતાવું કે કેવા લાગે છે. અત્યારે આખો લુક નહીં બતાવું, ખાલી હેરસ્ટાઈલનો થોડોક બતાવે, મેકઅપનું થોડુંક એ કરે છે પણ આખો હમણાં રેડી થઈ જાય ને પછી તમને બતાવી. તો ચાલો હમણાં પાછા થોડી વારમાં મળવી. દેવાંશ નથી ને તો શાંતિ છે. દેવાંશને સુડાવવામાં 2 કલાક વહી જાય છે. આજ દેવાંશ નથી ને તો મને એમ લાગે છે હું કેટલી ફ્રી છું એવું બધું છે અત્યારે. તો દેવાંશ તો સૂઈ ગયો છે. વિરલનો ફોન કરી દીધો હતો ને. તો ચાલો મળીશું થોડી વારમાં. મસ્ત મજાના થઈ ગયા છે રેડી. હાય આ મારા ફ્રેન્ડ છે. અમારા વિડીયો રોજ જોવો છો. તમને કેવા લાગે છે? મસ્ત. હે મજા આવે જોવાની? સડી જાય અમને. હા મજા આવે છે. જો હવે મસ્ત મજાના થઈ ગયા છે રેડી ફાઇનલી. હવે પાછળનો લુક જો મસ્ત રેડી થઈ ગયા. તમને ગમ્યું? આ બાજુ રેડી થઈ ગયા છે ને ફોટો શૂટ મળ્યા છે મેડમ કરવા. આવે જો મસ્ત રેડી થઈ ગયા છે. પાલવાળા દાચ્યો તેઠો જ ન મૂકે. તો જો અત્યારે રેડી થવા માટે આવ્યા હતા ને અત્યારે જોઈ ગયા. એને કારણ કે બહુ લેટ થઈ ગયું હતું ને આવ્યા હતા જ મોડા તો એને વધારે લેટ થઈ ગયું હતું ને દેવાંશ પણ આવી ગયો ઘરે. કા દેવાંશ કોની ઘરે ગયો તો? હે ને તો નો રાખ્યો? ઈ ટાટા ગઈ વિરલ માસી તો નો લઈ ગઈ? એમાં દીકરા નો લઈ ગઈ. પીરમ માચી ઘરે ગયો તો. એમાં એવું હતું વિરલ આવી હતી ને એટલે એને હારે ગયો હતો ને થયો હતો તો જવા દીધું. તો એ કારણ કે આવવાની હતી રિટર્નમાં તો મેં કાંઈ નહીં સારું લેતા જાઓ.
તે અત્યારે જો મૂકતા ગયા એને દેવાંશને. કા દેવાંશ તે શું ખાધું તું? હે દેવાંશ તે શું ખાધું તું ત્યાં? ટી શર્ટ નો કઢાય. ભૂ હતું ક્યાં? અરો પછી શું વરસાદ આવ્યો તો અહીંયા? ઉપર આવ્યા ને તો એ બધું શાકભાજી લઈ લીધું હતું. મરચા, પેપ્સિકમ, લે ફ્રૂટ કેમ ભેગું, શાક ભેગું ફ્રૂટ હોતે ને, તો એવું બધું છે ને. મિશ્રી બેન આવી ગયા છે તો જો નાસ્તો કરવા બેસી ગયા છે. અને આપણે પણ ટેરેસ જો ઉપરના માળમાં આવી ગયા છે. એમાં એવું હતું કે નીચે કામ કરતી હતી ને, આજ મને માથું બહુ દુખે છે. માથાનું કાંઈ સોલ્યુશન નથી આવતો, માથું બહુ દુખ્યા કરે છે. હું મિશ્રી બેન આજ શું કરાવ્યું? મમ્મીને કાંઈ માથું ન દુખે, એને દવાખાને ન જવું હોય એટલે એને માથું દુખે. જો ભાઈ બેન બે છે ને પાર્લે બિસ્કિટ ને દૂધ લઈને બેસી ગયા છે બિસ્કિટ ખાવા માટે. દેવાંશને પાણી યાર ખાવા હતા, પાણી યાર થોડા ખવાય તો દો. ભૂખ લાગી હતી? કેવી ભૂખ લાગી હતી દેવાંશ? એ દેવાંશ કેવી ભૂખ લાગી હતી? મતીની ભૂખ લાગી હતી. તે વાહ. તો મિશ્રીની બે બેસી ગયા છે. જે કોઈ અમારી ચેનલમાં નવા છે ને ફટાફટ પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અને અમારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા. અને તમારા બધાના સપોર્ટથી જ આપણે આગળ વધવાનું છે ને, એટલે આગળ વધ્યા છે એવી અમને વધારે આનંદ છે. અત્યારે જો ઝરમરીયો વરસાદ આવતો તો જરી તો વરસાદ આવી ગયો ને દેવાંશની સાયકલ રિપેરિંગ કરાવવાની છે. તો આપણે સાયકલ રિપેરિંગ કરવા માટે દેવા જવાની છે. અને અહીંયા છે ને અમે લપસવી સેવી ને તો બ્લેક કલરની આ પટ્ટી આવે તો ચોટાટા દેવી. કા પિંકુ? ત્યાં થોડી હોય, આ બાજુ હોય. અહીંયા રાખજો, અહીંયા આની નિશાનમાં વચ્ચે એક જ લગાવી છે. બસ ને હવે ઉખડે જ નહીં, ગમે એમ તમે કરો ને. શું કેવું દેવાંશ, આપણે લપસવી નહીં ને હવે? નહીં લપસવી નહીં ને એટલે ભખાકા બોલે છે. અહીંયા પડી જાવી છે ને આમ બધા, એટલે બે પટ્ટિયા લગાડી દઈશું. ગુંદરા હવે ઉખડે જ નહીં, ગમે એમ કરીને તું હાંધા હળિયા કર્યા પિંકુ એમ છો ઘટીને. એટલે પિંકુ લે લસણ પટ્ટી ખાતો ખવાય છે. હવે નો લફરાય, હવે નો વાંધો આવે. હવે લસર પટ્ટી ખાવી જરી કેવો હોય ને હવે તો જો મસ્ત મજાનું થઈ ગયું લસર પટ્ટી ખાવાની. હવે અહીંયા સાયકલ રિપેરિંગ કરાવી બિચારી કાટી ગયા. આગળનું પિંકુ ટાયર જ નથી ફરતું. નયનભાઈ ક્યારે કી કરી દીધા, નયનભાઈ હાથ કરી જા. જો અત્યારે વાગી ગયા છે 7 ને અત્યારે બનાવવાની છે રસોઈ. ચાલો આપણે ઉપર જઈને મળવી કે રસોઈમાં શું બનાવવાનું છે એ નક્કી નથી કર્યું. નક્કી જ છે આજે, સોરી હું ભૂલાઈ ગયું તું. તો તમને કહેવાનું રહી ગયું તું મારે આજે કે શું બનાવવાનું છે. તો ચાલો ઉપર જઈને મળવી કે આપણે શું બનાવ્યું છે. બહુ મસ્ત કહેવાય નહીં આ બધાને પહેલાં. કોઈ તમે બધા કહો છો કોઈને પહેલાં ન કહેવાય, નગર હરખું ન ઉઠલે નહીં, હરખું બન્યા નહીં હરખા. તો ચાલો ઉપર જઈને બતાવું ગમ શું બનાવવાના હતા. બનાવવાના હતા ખાટિયા ઢોકળા. કેટલા દિવસ પછી બનાવ્યા કા મમ્મી ઢોકળા? આ સવારમાંથી કહેવાય નહીં કા મમ્મી? એકવાર આમ દેશમાં બનાવ્યા હતા ને તે ઉઠલા જ નથી. શું કરીને ખાધું આપણે? લોસો કરીને ખાઈ લીધો. આ વસ્તુ એવી છે ને તે કોઈને કહેવાય નહીં. અહીં તો બધા બેસી ગયા છે, ખાલી કરી ગયા, ઉપાડી થાળી સડે ને થાળી ઉપાડી જઈશ કા મમ્મી? તો ચાલો હવે હું પણ ખાવા બેસી જાઉં, મારો વારો આવે તો. જો આપણે અત્યારે છે ને ઢોકળા ખાધા છે અને મજા પડી ગઈ ઢોકળા ખાવાની. કેટલા દિવસ પછી મેં અત્યારે ખાટિયા ઢોકળા ખાધા, બહુ મજા આવી. કબા ગળિયા ખાધા? ગળિયા કાંઈ નહીં, ખાટા ખાટિયા નો કહેવાય ને, ખાટિયા કહેવાય. શું બાત મજા આવી ને ઢોકળા ખાવાની? ખાધા છે હવાર ખાઈ કાંઈ ન થાય. ઢોકળા છે ને પાવભાજી અને ગુલાબજાંબુ નહીં ખાધા. ખાધા ખુશી આપી ગઈ હતી ને એટલે. ગુલાબજાંબુ હતા એને કેરા કરી અને બીજું પાવભાજી એવું હતું. બાલો એક ગીત ગાઈ નાખો. તમે ઓલું ગીત ગાતા હતા ને એવડું તમે અહીંયા શીખતા નહોતા બીજું કાક ગાવ ને. તમારા વાળો વિખરાઈ ગયા ને મોટ પડી જાય સાસુ બોલો શ્રીનાથજી. તમારા મૂંગઠ પડી ગયા આ નીરલો નો
સાસુ બોલો શ્રીનાથજી આજો તમે ક્યાં રમી આવ્યા શું આજો તમે ક્યાં રમી આવ્યા શું સાસુ બોલો શ્રીનાથ હજી ને તમારા લાક રમાઈ ગયો ને ટીલ કરેલા યોજા યો ટીલ કરેલા યોજા યો સાસુ બોલો શ્રીનાથ હસને આવડે બાને જો ભૂલાઈ ગયું અત્યારે પડી ગયા આને ને બાકી ને પછી હું આવ્યું પછી હું આવી નો ભૂલાઈ જાય બરાબર હે બા પછી એક દી ગૌ કાજ મારો કાનજી રાધા ને તેડવા કાલ ગાયું જાય હો બા આજ મારે પોસી પોઈને બાને છે ને કીર્તન બહુ ગમે કા બા આજ એ બા પછી તમે વહી જાઓ ત્યારે કોણ મને કીર્તન સંભળાવશે કોઈ હે બા ભગવાન એ બા ભગવાન બાઉ જામ હવે પાખી જાણા એ બા 75 કોથળી કરે એટલે 500 થઈ જાય બા હક નહીં લેવા દે મને દાણા કઈ ગયો એટલે બા હોય ગયો હાસી નથી બા હાસી નથી નહીં ક્યાં પડી ગયો છે મને શું ખબર છે ખોટાડીશ એટલે હું ખોટાડીશો નથ પહેરતી નથી હું કાઢ નાખીશ શું કામ કર આ કવડી કોની છે હું કામ કાઢી નાખું મારી છે ક્યાંથી મળી મને તો જો ચાલો આપણે અત્યારે જો જમી કારવીને થઈ ગયા છે ફ્રી ને અત્યારે જો દેવાંશભાઈ પિંકુની હારે ગયો છે બેસવા માટે ગયા ને ઓલા ભાવિનના ફ્રેન્ડનું એક્સિડન્ટ થયું હતું ને તો એના ખબર કાઢવા માટે ગયા ને તો ઈ હોત ને ધ્યાન સુજાતો હતો ને એટલે ઈ કે મારે જવું છે તો એની હારે થયો અને અત્યારે જો ઈ ગયા તો મારે થોડું કામ છે હું પતાવી નાખું તો ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે. મારો વિડીયો ગમ્યો હોય તો તમને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચાલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.